અરે ભણવાની ઈચ્છા કોઈ થતી નથી, ભણવામાં મારું મન જ નથી લાગતું. મને ભણવું પડે છે અને પાછા પપ્પા મમ્મી વારે ઘડીએ ટોક કરે છે કે લખવા બેસ, વાંચવા બેસ, ભણવા બેસ. મને તો ઘણી વાર એવું થાય છે કે ભણવાનું કાઢ્યું કોને હશે અને ભણવું તો ભણવું શા માટે? જો આ બધા સવાલો તમને પણ સતાવતા હોય તો આ વિડીયો તમારા માટે બનેલો છે. તો ચાલો આ વિડીયોમાંથી આપણે તમારા પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. આ દુનિયા પરનો કોઈ પણ જીવ પ્રયત્ન કર્યા વિના જીવી પણ શકતો નથી. ઉંદરને જો બિલાડીથી બચવું હશે તો એને બિલાડી કરતા ઝડપથી ભાગવું પડશે. મહાન વિચારક અને પ્રેરક વક્તા સ્વામી વિવેકાનંદે ખાસ કહ્યું છે કે નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે મૃગાહ પ્રવિશંતિ. અરે સૂતેલા સિંહના મુખમાં પ્રયત્ન કર્યા વિના હરણ પણ આવતું નથી. ટૂંકમાં ચાર્લ્સ ડાર્વિનનો સર્વાઇવલ ઓફ ધી ફિટેસ્ટનો સિદ્ધાંત પણ એવું કહે છે કે જે વ્યક્તિ આ દુનિયામાં પરિશ્રમ કરે છે, સખત મહેનત કરે છે, એ જ વ્યક્તિ આ દુનિયામાં ટકી શકે છે. દોસ્તો, આ સિદ્ધાંત આપણા મનુષ્યને પણ એટલો જ લાગુ પડે છે. આપણામાંથી પણ જે વ્યક્તિ પરિશ્રમ કરશે, જે મહેનત કરશે, જે આગળ વધવાના પ્રયત્નો કરશે, એ જ વ્યક્તિ આ દુનિયામાં ટકી શકવાનો છે. અને સમાજ પણ આવા જ વ્યક્તિઓને માન, સન્માન, સ્ટેટસ, સ્વાભિમાન, આદર, સમૃદ્ધિ આપવાનો છે. વિદ્યાર્થીઓએ અત્યારથી સમજી રાખવા જેવું છે મિત્રો કે આ સમાજ ખૂબ સ્વાર્થી છે. જે વ્યક્તિથી, જે વ્યક્તિના કામથી, જે વ્યક્તિના વિચારોથી, જે વ્યક્તિના યોગદાનથી સમાજને કોઈક ફરક પડતો હશે, એવા જ વ્યક્તિઓનું સમાજ સન્માન કરવાનું છે અને તેમને શિખર પર બેસાડવાનું છે. જે વ્યક્તિની હાલમાં આવક ઓછી હશે ને, તો તમે માર્કિંગ કરજો કે તેના કારણોની અંદર તમને એવું પણ દેખાશે કે સ્કૂલ કે કોલેજ લાઈફ દરમિયાન તે લોકોએ શિક્ષણ બરાબર લીધું નહીં હોય. મોટા થઈને આપણે જે કંઈ પણ બનવું હોય એ જગ્યા પર જવા માટેના દરેક રસ્તાઓ શિક્ષણમાંથી જ પસાર થાય છે. જો આપણે પાયાનું શિક્ષણ નહીં લીધું હોય તો આપણે એક ક્ષેત્રમાં ટોચ પર નહીં પહોંચી શકીએ. ભણવું એટલા માટે જરૂરી છે, સમજ્યા?